ભાઈ આપી દીધા છે પૈસા, ધોળા પૈસા કહેવાય અને ये बढ़िया कारीगर। તો હેલો માય યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી, જય હનુમાનજી મહારાજ। તો આજના નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો કેમ બધા મજામાં? આપણે પણ મજામાં છીએ અને તમે પણ મજામાં જ હશો। તો આનો આપણે ઉપયોગ કરવાનો છે માયકથી આપણે બોલશું, એટલે આમાં કેવો અવાજ આવે છે કમેન્ટમાં કહેજો। કાયમ જેવો અવાજ આવે છે એનાથી કંઈ અલગ આવે તો સારો આવે તો કહેજો। તો અત્યારે વાગ્યે સવારના 7:30 જેવું થઈ ગયું છે। તો આપણે પાણીના જે કુંડા ખાલી છે એ આપણે ભરી વાળવી અને માતાજીને દીવા અગરબત્તી કરી વાળવી, પછી નાસ્તો કરી લેવી, પછી જમી લેવી, પછી આપણે જે કામ હોય કામ કરવાનું કરી દેવી ચાલુ। તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। खाली થઈ ગયા है तो भरे नाखी हाल। આપણે આ જગાવવા માટે કરીને કચરો તૈયાર, તો જગાવવા નતું તે જગ્યું આવ્યું છે। મિત્રો આપણે જમી લીધું અને થોડું કામ પણ પાછું ચાલુ કરી દીધું હે। તો પાછા થોડું કામ મને કરવા, પાછા આપણે આગળ શું કરવી પાછા બતાવતા રહીશું। મિત્રો આપણે પાછું ઘણું બધું કામ કરી રહ્યું છે, પાછા વાગી ગયા છે અત્યારે 1 જેવું થઈ ગયું, તો આપણે પાછા બપોર ચડી ગયા એટલે થોડુંક જમી લઈ પાછું, હાલો જમવા। તો મિત્રો આપણે કન્ટિન્યુ આમ તો સવારના કામ કરતા હતા, પછી કામમાં કન્ટિન્યુ, પછી બપોરે પાછા જમી લીધું, વળી પાછા કામ કરવામાં કન્ટિન્યુ, કાંઈ આરામ મળ્યો નથી, આરામ કર્યો પણ નથી આપણે। તો અત્યારે 4 વાગ્યા છે, તો હવે પાછું કામ લઈને જવાનું છે આપણે રાજકોટ તેવા। તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો। તો આપણે જઈએ છીએ રાજકોટ। તો મિત્રો આપણે રાજકોટ તો ક્યારના પહોંચી ગયા છીએ, આમ તો અડધી કલાક જેવું થઈ ગયું છે। તો હવે આપણે આમ કામ બધું જમા કરી દીધું ને અડધું કામ થઈ ગયું છે। આપણે આજે તો ઘણું બધું કામ હતું ટૂંકમાં રાજકોટમાં, તો એક પછી એક કામ કરતા જાય, તો એક કામ પૂરું થયું છે, તો હવે જાય બીજા કામ માટે। એક ભાઈ આવે છે પૈસા દેવા, પૈસા આપણે લઈ લેવાના હે, આવે એટલે ફોન કર્યો તો હમણાં બી આવું। આપણને ભાઈ આપી દીધા છે પૈસા, ધોળા પૈસા કહેવાય અને તો આપણે પૈસા મૂકી દઈએ, હવે બીજા પૈસા લેવાના છે આને આગળથી, લાવો હાલો, આ પૈસા જ કહેવાય આમ તો। આપણે જે કામ હતા એક કામ પૂરું થયું, બીજું કામ પૂરું થયું, ત્રીજું કામ પૂરું થઈ ગયું, ચોથા કામ માટે આવ્યા છે આપણે। એ કામ પણ હમણાં પૂરું થઈ જાય, અડધી કલાકની થોડીક વાર લાગે, તો એ જે એક કામ બાકી રહી જાય એ છે 5મું કામ, છે એમાં આપણે પૈસા દેવાના છે ભાઈને। તો કેટલા દેવાના છે એ આપણે વિડીયોમાં કન્ટિન્યુ બનાવ્યો, તો તમને ખબર પડશે કે આપણે કેટલા દેવાના। આપણે બીજા કામ તો બધા 12 થઈ ગયા છે, એક કામ થોડીક વાર લાગે એવું, એટલે આપણે એનો થોડો વિડીયો તમને બતાવી દઈએ આપણે આવ્યા હતા આ આપણું પડ્યું છે નનસુ મિની મશીન, જે આપણે યુઝ કરવી।
ये है बढ़िया कारीगर, ये है बढ़िया कारीगर। तो આપણો પાપ એકદમ રેડી થઈ ગયો છે. હવે આપણે લઈ જઈએ. क्या खुसर खुसर बात कर रहे हो तुम दोनों? ये है तेजूरी. આજ આપણે આવી ગયા છે ઘૂઘરા ખાવા પાછા. તો મિત્રો આપણે જે કાલ નાસ્તો કર્યો હતો, કાલના વિડીયોમાં તમે જોયું 40 રૂપિયા થયા હતા ઘૂઘરાના. પણ એ ભાઈએ અમારા આગળ 500 નોટ હતી એટલે એ ભાઈએ કાંઈ પૈસા લીધા નહોતા, તો 30 રૂપિયા નીકળ્યા તો એને લઈ લીધા હતા. પછી આપણે 10 રૂપિયાના બાકી હતા તો પછી આજ આપણે પાછા ઘૂઘરા ખાતા અને 10 રૂપિયા જે આગલા બાકી હતા ને એ પાછા દઈ દીધા અને આપણે ઘૂઘરા હોતા ખાધા. અને તો આજે એ ભાઈએ એ 10 રૂપિયા મેં દેવા હાટું ગાડી ઊભી રાખી, તો આજના એને મારા આગળથી પૈસા જ ન લીધા. કે કેમ? એ કે કોઈ 10 રૂપિયા કરતાં બાકી રાખે એ કે પાછા દેવા ન આવે, કે કીધું એવું ન હોય, હાલ્યો કીધું. આપણે 10 રૂપિયા દીધા અને 20 રૂપિયા નહોતા લેતા તોય પણ આપણે એને પરાયણે દઈ દીધા, કીધું હાલ્યો. તો મિત્રો આજે જે આપણે રાજકોટ છે તો આજનો વ્લોગ આપણે અહીં પૂરો કરવી. તો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કાંઈ ઓલું હોય તો કમેન્ટ કરીને કહેજો પણ, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો હાલો બાય. તો સાંભળી લો આપણું મનપસંદ એક મ્યુઝિક.